આજે લાઈવ એ માટે થયા છે કે દેવી પૂજક સમાજે જે ફાર્મે જમીન રાખી હોય, જેને ભાગ્યું રાખ્યું હોય ચોથા ભાગે પાંચમા ભાગે, જેને ભાગ્યું રાખ્યું હોય, જેને ફાર્મે જમીન રાખી હોય, જેના નામે જમીન નથી અને એ ફાર્મે જમીન રાખી હોય, કોઈ 15,000 વીઘો, કોઈ 10,000 વીઘો, કોઈ 16,000 વીઘો, એને અત્યારે બધું ફેલ થઈ ગયું છે. માંડવી કે કપાસ ઉગી ગયા છે, માંડવી ઉગી ગઈ છે. જ્યાંથી ત્યાંથી લાવી અને એને વાવેતર કર્યું હોય અને એ અત્યારે ફેલ થઈ ગયું 4 મહિનાની મહેનત કરેલી. અને અમને તો ખબર છે કે અમને કોઈ 10 રૂપિયાની રાહત મળે એમ છે નહીં. અમને એવું દેખાય છે આજે સુધી કોઈ દી મળી નથી. પણ મારે હર સંઘવીને વિનંતી કરવી છે કે જેને ફાર્મે જમીન રાખી હોય, કોઈ દેવી પૂજક હોય, કોઈ કોળી હોય, ગમે એ નાતે ફાર્મે જમીન રાખી હોય, એને અડધી ફાર્મના પૈસા માફ કરી દે અને કાંઈ એવો કાનૂન લાવે કે એને જેને ફાર્મે જમીન રાખી હોય એને પૈસા સીધા એના ખાતામાં જાય, એને ફોર્મ ભરે અને એના ખાતામાં જાય થોડા ઘણા, તો એને જ્યાંથી ત્યાંથી પૈસા લાવીને એને વાવેતર કર્યું છે અને એ ફેલ થઈ ગયું છે. એને તો રાતા પાણીએ રોવાનું જ છે અને રોવે જ છે આજી સુધી. અને જેને ચોથા ભાગે પાંચમા ભાગે જમીન ફાર્મે રાખી છે એને બધું ફેલ થઈ ગયું છે. એને ખેડૂત સમજે અને ચોથા ભાગ્યે ભાગ્યું રાખ્યું છે એને 4 મહિનાની મજૂરી એ તમારી ન્યા આવ્યા છે 4 મહિનાથી અને ક્યાંય પાવલી બીજે કામમાં ગયા નથી. એટલે મારી વિનંતી છે હરસંઘવીને, ખેડૂત અને સરકાર થોડુંક સમજી અને એને 4 મહિનાની મજૂરી જે 2-3 જણા કામ કરતા હોય એ લેખે ગણી અને આપી દે તો એને બાળ બચ્ચા 12 મહિના ગુજરે એવું થઈ જાય. અને જેને ફાર્મે જમીન રાખી હોય એની ફાર્મ અડધી માફ કરે સરકાર અને ખેડૂત, તો એનું કાંક નિવારણ થાય. નકર એને હવે કોઈ બીજો આધાર રહ્યો નથી. આ ખાસ વિનંતી છે હરસંઘવીને કે આની નોંધ લેવી. જય રખા દાદા, જય મા મેલડી. અને બને એટલો આ વિડીયો શેર કરવો. જય માતાજી.